વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકા વિસ્તારમાં દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર તરફના અવરજવરમાં ટ્રાફિકને સરળતા રહે તેવા અવરજવરના બે માર્ગીય ભવ્ય નવીનીકરણ કરાયેલ માર્ગનું સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાવલી તાલુકાના દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ તરફના માર્ગની સંકળામણને કારણે બસ અને અન્ય વાહનોની બસ સ્ટેન્ડ અને નગરના મુખ્ય બજારમાં અવરજવરમાં ટ્રાફિક નિયમનની સમસ્યા હોવાને લઈ નગરપાલિકા દ્વારા રોડ સાઇડની કેબિન ધારકોને સ્થાનિક ધારાસભ્ય દ્વારા નવીન પાકી દુકાનો બનાવી આપવા વિશ્વાસમાં લઈ રોડ રસ્તાનું દબાણ દૂર કરી અવરજવરના ટ્રાફિકને ધ્યાને લઈ પહોળો બે માર્ગીય અને આધુનિક સંસાધન રોડ ડિવાઈડર સહિત સ્ટ્રીટ લાઇટ વાળા ભવ્ય માર્ગનું નવીનીકરણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹1 કરોડ ઉપરાંતને ખર્ચે નિર્માણ કરાયું હતું કે જેનું લોકાર્પણ સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારની હસ્તે નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ જેતન દવે, નગર સેવક પદાધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં રિબિન કાપી કરાયું હતું। લોકાર્પણ બાદ સભા સંબોધન કરી નગરજનોને અભિનંદન સાથે હોળી અને રમજાનની શુભેચ્છા પાઠવી રાજ્ય સરકારનો સાવલી નગર વિકાસમાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપાના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, પદાધિકારીઓ, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં તાલુકા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગરનો નાક એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો જે સાવલીના નગરજનોની તેમજ સાવલી રેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી તે અનુસાર નગરપાલિકાને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1 કરોડ 8 લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું। આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ પાલિકાના સદસ્ય, ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને રેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। નગરજનો, તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમજાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે। પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું કે મારા સાવલી નગરનો, સાવલી તાલુકાનો અને રેસર તાલુકાનો વિકાસ આવો ને આવો હરણફાળ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ આના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા ભગવાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।